અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી અને કમલ તળાવ પર થયેલા જે દબાણો છે દબાણો દૂર કર્યા છે. બુલડોઝર ફર્યું છે દબાણો પર. 150 થી વધુ મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું. ગેરકાયદે બંધાયેલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. તો સવારથી જ અમદાવાદ મહાનગરપાલિકાની આ કામગીરી આ વિસ્તારમાં પૂરજોશમાં ચાલી રહી છે. 150 થી પણ વધુ દબાણો સરદારનગરમાં એ કમલ તળાવ પાસે આ દબાણો ઉભા થયા હતા. એ દબાણો દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે. સવારથી જ મહાપાલિકા એક્શન મોડમાં અને જેટલા પણ આ દબાણો છે એ ગેરકાયદે દબાણોને દૂર કરવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. પાર્થ, એમસી તંત્ર અત્યારે ફૂલ એક્શનમાં ડિમોલિશનની કાર્યવાહી સરદારનગરમાં કેવી કાર્યવાહી ચાલી રહી છે? પાર્થ, બિલકુલ જે રીતની વાત કરવામાં આવે તો ઓલિમ્પિક યોજાવા જઈ રહી છે અને ઓલિમ્પિકની તૈયારીઓ હવે 5 વર્ષ પહેલાથી જ શરૂ કરવાની હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હવે એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં કે જ્યાં વર્ષોથી દબાણ થયેલા છે તે દબાણ દૂર કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આજે શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલ કમલ તળાવ પાસે જે દબાણ થયું હતું તે દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. 150 થી વધુ મકાનોનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો બળિયાદેવ નગર ભરવાડ વાસમાં આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ શિવશક્તિનગર અને શર્માજીની જે ચાલી છે ત્યાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દબાણ હટાડવાની કામગીરી ચાલી રહી છે. સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ આ દબાણ છે અને તંત્ર દ્વારા અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. ત્યારે નોટિસને ધ્યાનમાં લઈને હવે ડિમોલેશનની કામગીરી પણ સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.